જીવનની દરેક ગૂંચવણ, દરેક તણાવ અને દરેક હારનું સમાધાન શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનમાં સમાયેલું છે. આ ફક્ત એક ગ્રંથ નથી, પરંતુ તમારા જીવનને સાચી દિશા આપનારું માર્ગદર્શન છે. જ્યારે મન અશાંત હોય અને રસ્તા ન સૂઝે, ત્યારે ગીતાની શિક્ષા આપણને જીવતા શીખવે છે. ચાલો આ દિવ્ય જ્ઞાનને આપણા જીવનનો હિસ્સો બનાવીએ અને શાંતિ તરફ એક ડગલું ભરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જિંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાનો જ સારથી બનીને જીવનની મહાભારત લડવી પડે છે. જીવનમાં મુશ્કેલીઓ ભલે ગમે તેટલી હોય, ચિંતા કરવાથી તે વધુ વધે છે. મૌન રહેવાથી આ મુશ્કેલીઓ ધીરે ધીરે ઓછી થઈ જાય છે. ધીરજ રાખવાથી આ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. અને પરમાત્માનો આભાર માનવાથી આ જ મુશ્કેલીઓ ખુશીઓમાં બદલાઈ જાય છે. જો પરમાત્મા તમને દુઃખની પાસે લાવ્યા છે, તો એ સમજી લો કે તેમણે તમારા અંદર એટલી શક્તિ અને સાહસ જોયું છે કે તમે તે દુઃખનો સામનો કરી શકો. ભરોસો રાખો, કારણ કે એ જ પરમાત્મા જે તમને આ મુશ્કેલી પાસે લાવ્યા છે, તેવું જ તમને આ મુશ્કેલીમાંથી પાર પણ લઈ જશે. ક્યારેય પોતાના દુઃખને જોઈને નિરાશ ન થતા, કારણ કે દરેક દુઃખ પાછળ એક ઊંડું કારણ છુપાયેલું હોય છે. આ તમારા માટે એક પરીક્ષા પણ હોઈ શકે છે અને તમને મજબૂત બનાવવાનો અવસર પણ. તેથી પોતાના વિશ્વાસને ટકાવી રાખો, કારણ કે જ્યાં સુધી તમારો ભરોસો પરમાત્મા પર અતૂટ રહેશે, ત્યાં સુધી તમારા માટે કોઈ પણ અવરોધ અશક્ય નહીં હોય. શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં કંઈ પણ કાયમી નથી. અહીં બધું બદલાતું જ રહેશે. તેથી ચિંતા કઈ વાતની? આ દુનિયામાં કોઈ પણ કાયમી રીતે ટકી શક્યું નથી. ન જાણે કેટલાય લોકો આવ્યા અને ગયા. આ સંસાર ચાલતો રહે છે. અહીં કંઈ પણ કાયમી હોઈ શકે નહીં. સુખ અને દુઃખ બંને અસ્થાયી છે. ન તમે સુખને રોકી શકો છો અને ના દુઃખથી ભાગી શકો છો. પરંતુ ગીતાના આ જ જ્ઞાનથી તમે એ સમજી શકો છો કે આ બધા પર તમારો કોઈ કાબૂ નથી. જે પણ આ સંસારમાં આવ્યું છે, તેને એક દિવસ જવાનું જ છે. તેથી દુઃખી થવા અને રડવા કરતાં સારું છે કે તમે આ જીવનને ખુશીથી જીવો. શ્રી કૃષ્ણ કહે છે, ડરથી પોતાની જાતને ક્યારેય નબળી ન સમજો. જે તમે કરી શકો છો તે બીજું કોઈ કરી શકતું નથી. કિસ્મત મહેનતથી બદલાય છે, ફક્ત બેસીને વિચારવાથી નહીં. તેથી પોતાના સપનાઓને પૂરા કરવાનો પ્રયત્ન કરો. સાચા રસ્તે ચાલવું અઘરું હોઈ શકે છે, પરંતુ તેના પર ચાલનારો ક્યારેય પડતો નથી. યાદ રાખો, જેમ બાળક પડીને ચાલતા શીખે છે અને માણસ ડૂબતા ડૂબતા તરતા શીખે છે, તેમ મુશ્કેલીઓ પણ જીવનનો એક હિસ્સો છે. જે પોતાની મુશ્કેલીઓથી ભાગતો નથી, તે જ સાચા અર્થમાં જીતે છે. શંકા માણસને નબળો બનાવે છે. જે વ્યક્તિ દરેક સમયે શંકા કરે છે, તેને ના આ જીવનમાં સુખ મળે છે અને ના પરલોકમાં. સુખ અને દુઃખને એક સમાન ભાવથી સ્વીકારનારો માણસ જ મુક્તિને લાયક હોય છે. કર્મ કર્યા વગર ફળની આશા રાખવી એ એક બહુ મોટી ભૂલ છે. મહેનત અને વિશ્વાસ જ સાચું ફળ આપે છે. માન અને પ્રેમ ફક્ત તેને જ આપો જે તેની કદર કરવાનું જાણતું હોય. જે તમારી ચર્ચા કરે છે તેની ચિંતા કરો, અને જે તમારી ચિંતા કરે છે તેની કદર કરો. તમાશા તો પડદો પડતા જ પૂર્ણ થઈ જાય છે, પરંતુ સાચા સંબંધો ક્યારેય નષ્ટ નથી થતા. સાચા સંબંધો એ જ હોય છે જેમાં રહેલો પ્રેમ અને ભરોસો ક્યારેય ઓછો નથી થતો. જે માણસ તમારી વાતોનું મૂલ્ય નથી સમજતો, તેની સામે મૌન રહેવું જ શ્રેષ્ઠ છે. સમય અને સમજ બંને અનમોલ છે, પરંતુ આ બંને સાથે ભાગ્યે જ મળે છે. તેથી સાચા સમયનું હંમેશા સન્માન કરો અને કોઈનો ઉપકાર ક્યારેય ન ભૂલો. મહાન એ જ હોય છે જે પોતાનો આપેલો ઉપકાર ભૂલી જાય છે અને બીજાનો ઉપકાર ક્યારેય ભૂલતો નથી. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવનમાં કોઈ ગૂંચવણ કે ચિંતા અનુભવો, તો મનને શાંત કરવું અને તેને કાબૂમાં લેવું ખૂબ જરૂરી છે. જીવનની દરેક સવાર એક નવો અવસર છે, એક નવો જન્મ છે. આજે જે આપણે કરીએ છીએ તે જ આપણી દિશા અને ઉદ્દેશ નક્કી કરે છે. જ્ઞાની એ જ નથી હોતો જે ફક્ત શબ્દો ભેગા કરે છે, પરંતુ તે હોય છે જે પ્રેમ, શાંતિ અને નિડરતાથી જીવન જીવે છે. મૃત્યુનો ડર પણ તેના માટે કોઈ અર્થ નથી રાખતો, કારણ કે તેણે જીવનના સત્યને સમજી લીધું છે. મૂર્ખતા એક જાળ છે અને લાલચથી મોટો કોઈ કાંટો નથી. જે આમાંથી મુક્ત થઈ જાય છે તે જ જીવનની અસલી ઊંડાઈને સમજી શકે છે. જેમ નદી અવાજ કરે છે, તેમ આપણું મન કાબૂ બહાર થતાં આપણને ભટકાવી દે છે. પરંતુ જ્યારે મનને શાંત કરી લેવામાં આવે, તો જીવનના બધા તણાવ અને દુઃખ પાણીના ટીપાની જેમ હલકા થઈ જાય છે. સુખ અને દુઃખ જીવનના બે પાસા છે. આ બંને પરિસ્થિતિમાં સ્થિર રહેવું એ જ સાચી ધીરજ છે.
જ્યારે સુખ આવે ત્યારે અહંકાર ન થાય અને જ્યારે દુઃખ આવે ત્યારે નિરાશામાં ન ડૂબો, એ જ સંતુલન આપણને અંદરથી મજબૂત બનાવે છે. સમય કોઈને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ સફળતાની ચાવી છે. સાચા સમયની રાહ ન જુઓ. જ્યારે તમે તમારા કાર્યની શરૂઆત કરો છો, તે જ સૌથી યોગ્ય સમય હોય છે. અંધકારને દૂર કરવામાં સમય બગાડવા કરતાં એક દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરો. જરૂરી નથી કે જેમાં શ્વાસ નથી તે જ મરેલું હોય, જેમાં માનવતા નથી તે પણ મરેલા સમાન જ હોય છે. જિંદગી જીવવાની બે રીત છે. કાં તો જે પસંદ છે તેને પ્રાપ્ત કરો, અથવા જે પ્રાપ્ત છે તેને પસંદ કરતા શીખી લો. જિંદગી અને સમય સૌથી મોટા શિક્ષક છે. જિંદગી આપણને સમયનું મહત્ત્વ શીખવે છે, અને સમય આપણને જિંદગીનો સાચો અર્થ. આપણે ઘણીવાર તે વસ્તુઓ પર ધ્યાન આપીએ છીએ જે આપણી પાસે નથી, અને જે આપણી પાસે છે તેની કદર નથી કરતા. ક્યારેય કોઈની મજબૂરીની મજાક ન ઉડાવો, કારણ કે જીવનમાં સમય અને પરિસ્થિતિ ક્યારેય એકસરખી નથી રહેતી. શ્રી કૃષ્ણ કહે છે, એકલતા ત્યારે અનુભવાતી નથી જ્યારે તમે એકલા હો, પરંતુ ત્યારે લાગે છે જ્યારે કોઈ તમારી પરવાહ નથી કરતું. પૂરેપૂરું મેળવવાની ઈચ્છામાં માણસ ઘણું બધું ખોઈ દે છે, એ ભૂલીને કે અડધો ચંદ્ર પણ સુંદર હોય છે. માણસ પોતાના સારા સમયમાં ઘમંડ બતાવે છે, પરંતુ અસલી ઓળખ તો ખરાબ સમયમાં જ થાય છે. સંબંધો ભલે ઓછા બનાવો, પણ તેને દિલથી નિભાવો, કારણ કે લોકો ઘણીવાર વધુ સારાની શોધમાં જે શ્રેષ્ઠ છે તેને ખોઈ બેસે છે. શ્રી કૃષ્ણ કહે છે, મોટું વિચારો અને પોતાના પર ભરોસો રાખો, કારણ કે કિસ્મત મહેનતની દીવાની હોય છે. જ્યાં મહેનત હશે ત્યાં કિસ્મત પણ સાથ આપશે. જો તમારે કંઈક અલગ કરવું હોય તો ભીડથી અલગ થઈને ચાલો. તમારા ડગલા, તમારી કલમ અને તમારા કર્મ, આ ત્રણેયને વિચારીને ઉઠાવો, કારણ કે તેના પરિણામ ઊંડા હોય છે. શ્વાસ અને વિશ્વાસ બે અલગ વસ્તુઓ છે, પણ બંનેનું કામ એક જેવું છે. જો શ્વાસ જતો રહે તો શરીર સમાપ્ત, અને જો વિશ્વાસ જતો રહે તો સંબંધ પૂરો. સંબંધો પણ તે જ સુંદર લાગે છે જેના પર કોઈ હક ન હોય અને શબ્દોની જરૂર ન પડે. કોઈ પણ વ્યક્તિ સાથે વધારે પડતો લગાવ નુકસાનકારક હોય છે, કારણ કે લગાવ આશા તરફ લઈ જાય છે, અને આશા જ દુઃખનું કારણ બને છે. તેથી સમય કાઢો તે લોકો માટે જે તમારી હંમેશા રાહ જુએ છે, કંઈ પણ કહ્યા વગર. પોતાનું વ્યક્તિત્વ એવું બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પણ ભૂલી ન શકે. રૂપ અને સંપત્તિ તો ધૂળમાં ભળી જશે, પણ તમારી ઈમાનદારી છેલ્લે સુધી સાથ આપશે. માણસની ઓળખ તેના કર્મોથી થાય છે, ન કે તેના કપડાથી. સારા કપડાં તો નિર્જીવ પૂતળાને પણ પહેરાવવામાં આવે છે, પણ કર્મ જ માણસને કિંમતી બનાવે છે. પ્રેમ એ વસ્તુ છે જે બાળપણમાં મફત મળે છે, જવાનીમાં કમાવવો પડે છે, અને ઘડપણમાં માંગવો પડે છે. તેથી સંબંધો નિભાવતી વખતે ક્યારેય સ્વાર્થ ન રાખો. ખોટી વિચારધારા અને ખોટો અંદાજ માણસને દરેક સંબંધથી દૂર કરી દે છે. શાંતિ ઘણું બધું કહી જાય છે, તેને કાનથી નહીં, દિલથી સાંભળો. ખેલ તો ચાલતો રહેશે, સવાલ એ છે કે તમે ખેલમાં કઈ ભૂમિકા ભજવી. શ્રી કૃષ્ણ કહે છે, સૂર્યનો અસ્ત થવો એ વાતનો પુરાવો છે કે અંત પણ સુંદર હોઈ શકે છે. સમય એક ત્રાજવું છે જે ખરાબ સમયમાં પોતાના લોકોનું સાચું વજન બતાવી દે છે. ખોટું બોલે છે તે લોકો જે કહે છે કે આપણે ફક્ત માટીના બનેલા છીએ. મેં કેટલાય એવા લોકો જોયા છે જે પથ્થરના બનેલા છે. કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે, ગમે તેટલો પ્રયત્ન કરી લો તે ક્યારેય પોતાના નથી બનતા. પાણીનું એક ટીપું જો ગરમ રેતી પર પડે છે તો તે નષ્ટ થઈ જાય છે. કમળના પાન પર પડે તો તે ચમકવા લાગે છે, અને જો છીપમાં પડે તો તે મોતી બની જાય છે. મગજ કહે છે કે હાર માની લો, પણ દિલ હંમેશા કહે છે કે એકવાર ફરી પ્રયત્ન કરો. શ્રી કૃષ્ણ કહે છે, સાચા સંબંધોને કોઈ ગમે તેટલો તોડવાનો પ્રયત્ન કરે તે ક્યારેય નથી તૂટતા. જે વ્યક્તિને હાર કે જીતથી કોઈ ફરક નથી પડતો અને જે બીજાની સફળતામાં પણ ખુશ રહે છે, તે જ સાચા અર્થમાં સફળ છે. એ સાચું છે કે દીકરીઓ વગર કોઈ ઘર પૂરું નથી હોતો. તેઓ પ્રેમ અને પોતિકાપણાનો પાયો છે. જેણે જીવનમાં ખરાબ સમય જોયો છે તે જ જાણે છે કે કોઈની સાથે ખરાબ કરવું કેવું લાગે છે, અને તે જ બીજા પ્રત્યે દયા રાખે છે. આ સંસારમાં પોતાની સાચી પરવાહ કરનારને શોધો, કારણ કે જે લોકો તમને ફક્ત પોતાના ફાયદા માટે વાપરવા માંગે છે તેઓ તો તમને શોધી જ લેશે. જ્યારે એક બાળક મોટું થાય છે અને તેને પેન્સિલના બદલે પેન આપવામાં આવે છે, ત્યારે તે જીવનનો સંકેત છે કે હવે તેની ભૂલો સુધારવી એટલી સહેલી નહીં રહે. આજકાલ લોકો સાચા દિલથી આપેલી ઇજ્જતની કદર નથી કરતા. તેમને ફક્ત ખોટા વખાણ અને દેખાવો જ ગમે છે. જીવનમાં ચાલનારા લોકો હંમેશા મળશે, પણ સંબંધોને સચ્ચાઈથી નિભાવવા એ જ તમારી સાચી તાકાત છે. વિચાર અને ઈરાદાઓને સાફ રાખો અને જુઓ કે લોકો અને તમારા કાર્યો આપોઆપ સારા થઈ જશે. મૃત્યુ પછી કરવામાં આવેલા વખાણ અને દિલ દુભાવ્યા પછી માંગેલી માફીનું કોઈ સાચું મૂલ્ય હોતું નથી. સંબંધો બંધનમાં નહીં, પણ અહેસાસમાં હોય છે.
જ્યાં અહેસાસ પૂરો થઈ જાય ત્યાં સંબંધ પણ સમાપ્ત થઈ જાય છે. હવે એટલી સમજ આવી ગઈ છે કે કોઈની સાથે દલીલ કરવાની કે કોઈને સમજાવવાની જરૂર લાગતી નથી. હવે ફક્ત શાંતિથી પોતાના રસ્તે ચાલવાનું છે. આ સંસાર તમને ખામીઓ બતાવીને દુઃખ આપશે, પણ પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન જ તમારી તાકાત છે. પોતાના અધિકારોની સાચી સંભાળ તમને વધુ મજબૂત બનાવશે અને તે એવા દરવાજા ખોલશે જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય. આ તકોનું મંચ છે જ્યાં દરેકને પોતાની તક જોઈએ છે. આ જીવનમાં સાચી સમજ દગાથી આવે છે અને આ સંસારમાં દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. ક્યાંક ક્યાંક દિલ મોટું કરવું પડે છે અને અણદેખું કરવું પડે છે. દરેક વ્યક્તિ તમને સમજશે નહીં અને દરેકને સમજાવવું જરૂરી પણ નથી. યાદ રાખો, કોઈ વ્યક્તિ ત્યાં સુધી નથી બદલાઈ શકતો જ્યાં સુધી તે પોતે બદલવાની ઈચ્છા ન રાખે. પોતાનું હૃદય વિશાળ રાખો, પોતાની વિચારધારા ઊંચી બનાવો અને પોતાની યાત્રાને આત્મવિશ્વાસ અને શાંતિથી સજાવો. શ્રી કૃષ્ણ કહે છે, લાગણીઓને સમજવી અને એકબીજાની પરવા કરવી એ જ સાચા પરિવારની વ્યાખ્યા છે. જો આ ભાવના મનમાં રહેલી હોય તો દરેક મુશ્કેલીનો ઉકેલ ચોક્કસ નીકળે છે. બંજર જમીનમાંથી પાણી નીકળી શકે છે અને અંધારી રાત પછી એક સુંદર સવાર આવી શકે છે. દિલથી આપેલો સ્નેહ ક્યારેય ખોવાતો નથી અને મનથી કહેલી વાત ક્યારેય ભૂંસાતી નથી. શ્રી કૃષ્ણ કહે છે, સફળતાના દરવાજા સુધી પહોંચવા માટે મહેનતની ચાવી વાપરવી ખૂબ જરૂરી છે, કારણ કે પરિશ્રમ વગર કોઈ પણ દ્વાર ખુલતું નથી. જો કોઈ તમારા રસ્તામાં વારંવાર અડચણ બને તો તેને પકડી રાખવાને બદલે છોડી દેવું જ યોગ્ય છે, કારણ કે જે વ્યક્તિ ભાર બની જાય તે યાદગાર નહીં પણ અવરોધ બને છે. કોઈને આપવા માટે સૌથી કિંમતી ભેટ તેની લાગણીઓને સમજવી અને તેને સાચું સન્માન આપવું છે, કારણ કે સન્માનથી મોટું કોઈ દાન નથી. આ દુનિયા પત્તાના ખેલ જેવી છે. જે જીત્યો તેણે પણ તેને સંકેલીને મૂકી દીધા અને જે હારી ગયો તેણે પણ વેરવિખેર કરી દીધા. તેથી જીત અને હાર બંને ક્ષણિક છે. જીવનમાં તકલીફો ચોક્કસ આવશે, કારણ કે પ્રયત્ન વગર સફળતા મળતી નથી અને સંઘર્ષ વગર સિદ્ધિનો સ્વાદ મળતો નથી. દરેકને ખુશ રાખવા એટલા જ મુશ્કેલ છે જેટલું ત્રાજવાને સંતુલિત રાખવું. એક પળ આ બાજુ નમ્યું તો બીજી પળ પેલી બાજુ. તેથી તેમનાથી સાવધાન રહો જે તમારું અપમાન કરે છે, ફક્ત દલીલ કરનારાઓથી જ નહીં. આ સંસારમાં પોતાની તુલના કોઈની સાથે ન કરો, કારણ કે તુલના એ પોતે જ પોતાનું અપમાન છે અને દરેક વ્યક્તિ પોતાની યાત્રામાં અલગ છે. ઘણીવાર એકલતા માણસને અંદરથી એટલો મજબૂત બનાવી દે છે કે તે કોઈ સહારાનો મોહતાજ રહેતો નથી. સુંદર સંબંધો મેળવવા હોય તો તેમને ઊંડાઈ અને સચ્ચાઈથી નિભાવવા પડે છે, કારણ કે કિંમતી મોતી ક્યારેય કિનારા પર નથી મળતા, તે ઊંડાણમાં ઉતરવાથી જ મળે છે. એ પણ સત્ય છે કે દુઃખ ફક્ત ખોટું કરવાથી નથી મળતું, ક્યારેક અતિશય સારા હોવાની પણ કિંમત ચૂકવવી પડે છે. સમય સારો હોય તો ભૂલો પણ હસીને ટળી જાય છે અને સમય ખરાબ હોય તો મજાક પણ ગુનો બની જાય છે. પોતાની ખુશીઓને દરેક સામે જાહેર ન કરો, કારણ કે દરેક નજર શુભ હોતી નથી. આ દુનિયાની સચ્ચાઈ એ જ છે કે સાચા માણસને ઘણીવાર ખોટા લોકો કરતાં વધુ ચોખવટ આપવી પડે છે. પડતી ડાળી પણ શીખવી જાય છે કે જો તમે ભાર બની જાઓ તો પોતાના પણ સાથ છોડી દે છે. સમય દેખાતો નથી પણ ઘણું બધું બતાવીને જાય છે. જે વસ્તુ સમય પહેલાં મળી જાય તેનું મૂલ્ય ઓછું થઈ જાય છે અને જે મોડી મળે તે અવારનવાર વધુ અર્થપૂર્ણ બની જાય છે. જો તમારી પાસે જે છે તેનાથી તમે સંતુષ્ટ છો તો તમે ખરેખર ધનવાન છો, કારણ કે ખુશીઓનો કોઈ નક્કી રસ્તો હોતો નથી. ખુશ રહેવું એ જ અસલી માર્ગ છે. જીવનની રાહ સહેલી નથી, પણ સાહસ રાખનારાઓ માટે મુશ્કેલીઓ પણ સીડી બની જાય છે. પોતાની ખુશીઓનું રહસ્ય દરેકને ન જણાવો, કારણ કે દરેક હૃદય બીજાની પ્રસન્નતા સહન કરી શકતું નથી. જીવનમાં અનેક રંગો છે, બસ તેને જોવાની દ્રષ્ટિ જોઈએ. ખુશી મેળવવા માટે બહારના સાધનો નહીં પણ અંદરનું જુસ્સો જોઈએ. કોઈથી વધારે પડતા નારાજ થવાને બદલે તમારા જીવનમાં તેની અગત્યતા ઓછી કરી દો, કારણ કે સમય જ સૌથી મોટો જવાબ છે. ઘણીવાર જેને તમે સમય આપો છો તે તમારી કદર નથી કરતો અને જેની તમે કદર કરો છો તે તમને સમય નથી આપતો, છતાંય જીવન ચાલતું રહે છે. ખોટી વ્યક્તિ પણ ક્યારેક સાચી શીખ આપીને જાય છે, તેથી અનુભવને નકામો ન જવા દો. તે લોકોને ક્યારેય ન ભૂલો જેમણે શરૂઆતમાં તમારો સાથ આપ્યો, કારણ કે તે જ તમારા પાયા સમાન હોય છે. ધનથી ઘણું બધું ખરીદી શકાય છે, પણ વિશ્વાસ અને પ્રામાણિકતા નહીં. ભરોસો કરો પણ સાવધાની સાથે, કારણ કે ક્યારેક પોતાના જ દાંત જીભને કાપી નાખે છે. સાચો સંબંધ એક પુસ્તક જેવો હોય છે. સમય ભલે ગમે તેટલો વીતી જાય, તેના શબ્દો અને અર્થ નથી બદલાતા. જ્યારે ઈશ્વરની કૃપા હોય છે ત્યારે તે પણ મળી જાય છે જે અશક્ય લાગતું હોય. આપણા કર્મ આપણા વિચારોમાંથી જન્મે છે, તેથી વિચારોની પવિત્રતા સૌથી મહત્વની છે. જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે તે દુઃખ આપે છે,
પણ જતી વખતે એવું આત્મબળ આપી જાય છે જેથી પીડા કરતાં ક્યાંય વધુ કિંમતી હોય છે. પોતાના ગુરુ પર પૂર્ણ વિશ્વાસ રાખવો એ જ સાચી સાધના છે. અને અંતમાં યાદ રાખો, આપણા મુખેથી નીકળેલા શબ્દો પાછા આવતા નથી, એટલે જ દરેક શબ્દ વિચારીને બોલો, કારણ કે તે શબ્દો જ તમારા ચરિત્ર અને તમારા ભવિષ્યની દિશા નક્કી કરે છે. ક્યારેક પોતાની જાતને પણ તપાસો, આખરે આ શરીરમાં કાયમી શું છે, માટી સિવાય? ઘણીવાર આપણે કોઈના માટે જીવવાનું જનૂન પાડીએ છીએ અને અંતમાં પોતાની જાતથી જ દૂર થઈ જઈએ છીએ. અસલી સુંદરતા શરીરમાં નથી હોતી, પરંતુ કર્મ, વિચાર, વાણી, વ્યવહાર, સંસ્કાર અને ચરિત્રમાં વસે છે. જેની પાસે આ ગુણો છે તે જ સાચું સુંદર છે. અવારનવાર આપણી આંખો તે જ લોકો ખોલી છે જેમના પર આપણી આંખો મીચીને ભરોસો કરીએ છીએ. મુસીબતો રૂભરેલી થેલી જેવી હોય છે, દૂરથી ભારે દેખાય છે, પણ સાહસથી ઉઠાવો તો હલકી લાગે છે. ધનથી નહીં, મનથી સમૃદ્ધ બનો. મંદિરમાં સોનાનો કળશ હોઈ શકે છે, પણ માથું તો પથ્થરના પગથિયા પર જ નમે છે. પોતાની ખુશી અને ગમ દરેક સામે પ્રગટ ન કરો, કારણ કે દુનિયા નજર પણ લગાડે છે અને મીઠું પણ ફભરાવે છે. જે દિલથી મળે તે જ પ્રેમ છે, અને જે નસીબથી મળે તે સાચો મિત્ર. આ ધરતીને કોઈ એકના આવવા કે જવાથી ફેર નથી પડતો, એટલે જ વર્તમાનને પૂરા હૃદયથી જીવો. કાલની ચિંતામાં આજનું સ્મિત વેડફી ન નાખો. શ્રી કૃષ્ણ કહે છે કે મુશ્કેલીઓ તેમના ભાગમાં જ આવે છે જે તેમને સંભાળવાની ક્ષમતા રાખે છે, કારણ કે ઈશ્વર ખાસ લોકોને જ પારખે છે. કોઈ ગમે તે કહે, પોતાના મનને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલું તપે પણ દરિયો સુકાતો નથી. જ્યાં તમારી કોઈ કિંમત નથી ત્યાં રહેવું યોગ્ય નથી, પછી ભલે તે કોઈનું ઘર હોય કે કોઈનું મન. નકારાત્મક વિચારો આવશે, એ સ્વાભાવિક છે, પણ તેમને કેટલું મહત્ત્વ આપવું તે તમારા હાથમાં છે. દુનિયામાં હેરાન કરનારાની તાકાત ગમે તેટલી મોટી કેમ ન હોય. નિંદાથી ગભરાઈને પોતાના લક્ષ્યને ક્યારેય ન છોડો, કારણ કે લક્ષ્ય પ્રાપ્ત થતાં જ નિંદા કરનારાઓના વિચારો આપોઆપ બદલાઈ જાય છે. તમને ફક્ત તમારા કર્મ કરવાનો અધિકાર છે, પણ તેના ફળ પર તમારો અધિકાર નથી. તેથી પોતાની જાતને ક્યારેય કર્મોના ફળનું કારણ ન માનો અને કર્મ ન કરવામાં પણ આસક્ત ન થાઓ. સાચું કર્મ તે નથી જેનું પરિણામ દરેક વખતે સાચું જ નીકળે, પણ સાચું કર્મ તે છે જેનો ઉદ્દેશ્ય ક્યારેય ખોટો ન હોય. કોઈ બીજાના જીવનની પૂરેપૂરી નકલ કરીને જીવવા કરતાં પોતાના અસલી સ્વરૂપને ઓળખીને, ભલે અપૂર્ણ જ હોય પણ સત્ય સાથે જીવન જીવવું. જ્યારે ભવિષ્ય ધૂંધળું લાગે ત્યારે વર્તમાન પર ધ્યાન આપો, કારણ કે વર્તમાન જ ભવિષ્યને સાફ બનાવે છે. જ્યારે મન નબળું હોય ત્યારે પરિસ્થિતિ સમસ્યા બની જાય છે. જ્યારે મન સ્થિર હોય ત્યારે તે જ પરિસ્થિતિ પડકાર બને છે, અને જ્યારે મન મજબૂત હોય ત્યારે તે જ પરિસ્થિતિ અવસરનું રૂપ લઈ લે છે. મનુષ્યની માનવતા તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે જ્યારે તેને બીજાના દુઃખ પર હસવું આવે. કોઈ કામની ચિંતા કરવી યોગ્ય છે, પણ એટલી પણ ચિંતા ન કરો કે તે જ કામ બગડી જાય. જેમ મનુષ્ય જૂના કપડાં ત્યાગીને નવા કપડાં ધારણ કરે છે, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. તેથી પરિવર્તનથી ડરો નહીં. ધન હોય તો લોકોને તમારી અયોગ્યતા પણ દેખાતી નથી, અને ગરીબી હોય તો તમારી યોગ્યતા પણ અનદેખી રહી જાય છે. પરંતુ યાદ રાખો, ઉપર બેઠેલો પરમેશ્વર બધું જોઈ રહ્યો છે. તેના પર વિશ્વાસ અને ધીરજ બનાવી રાખો. શ્રી કૃષ્ણ કહે છે, પોતાના અંદર સ્વાભિમાન ચોક્કસ રાખો, નહીંતર લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં અધિકાર તમારો છે. સત્ય ફક્ત તેમને જ કડવું લાગે છે જે ખોટામાં જીવવાના આદિ થઈ ગયા છે. ક્રોધ અને વાવાઝોડું બંને સમાન છે. શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું. અવારનવાર ગરીબીમાં સંબંધો તૂટી જાય છે અને ધન આવતા નવા સંબંધીઓ બની જાય છે. તેથી સંબંધોની સચ્ચાઈને ઓળખો, અને અંતમાં કોઈના મુશ્કેલ સમયમાં તેનો હાથ પકડવો, તેનો સહારો બનવો અને તેને હિંમત આપવી એ જ સાચી માનવતા છે. તેનો મુશ્કેલ સમય તો વીતી જશે, પણ તેના દિલથી નીકળેલી દુઆઓ જીવનભર તમારી સાથે રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સૌથી સમજદાર અને સ્થિર બુદ્ધિવાળો તે જ છે જે સફળતા મળવા પર અહંકારથી દૂર રહે અને નિષ્ફળતા આવવા પર શોકમાં ન ડૂબે, કારણ કે જીવનનું સંતુલન જ સાચી બુદ્ધિની ઓળખ છે. ક્યારેય પણ પોતાની તુલના કોઈ બીજા સાથે ન કરો. તમે જેવા છો તેવા અનન્ય છો અને પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છો. જેણે પોતાના મનને જીતી લીધું તેના માટે મન સૌથી મોટો મિત્ર બની જાય છે, પણ જે મન પર વિજય ન મેળવી શક્યો તેનું તે જ મન તેનો સૌથી મોટો શત્રુ બની જાય છે. પિતા એક લીમડાના ઝાડ જેવા હોય છે. તેમની વાતો ભલે કડવી લાગે, પણ તેમની છાયા હંમેશા ઠંડી અને સુરક્ષા આપનારી હોય છે. આજના સમયમાં કોઈની સામે ખુલ્લી કિતાબ ન બનો. આ સમય અવારનવાર લોકોને વાંચીને આગળ વધી જવાનો છે.
દરેક નજીકની વ્યક્તિને પોતાના રહસ્યો ન જણાવો, કારણ કે જે આજે સાથે છે તે કાલે વિરોધમાં પણ ઊભો રહી શકે છે. છોડવાવાળા રસ્તો નથી જોતા, તેઓ કોઈ પણ વળાંક પર છોડી જાય છે, પણ નિભાવવાવાળા દરેક પરિસ્થિતિમાં સાથ નિભાવે છે. જો સામેવાળી વ્યક્તિ સંબંધ નિભાવવા તૈયાર જ ન હોય તો તેને પરાણે ખેંચવા કરતાં સન્માન સાથે અલગ થઈ જવું વધુ સારું છે. જે વ્યક્તિનો એક જ સાચો ચહેરો હોય છે તેને તણાવ નથી હોતો. તણાવ તો તેને હોય છે જેને વારંવાર પોતાના ચહેરા બદલવા પડે છે. તડકો બદનામ છે કે તે બાળે છે, પણ સાચું તો એ છે કે લોકો એકબીજાથી વધુ બળે છે. ખોટી કસમ ખાવાથી કોઈ મરતું નથી એ સાચું છે, પણ કોઈનો વિશ્વાસ ચોક્કસ મરી જાય છે, અને વિશ્વાસનું મરવું એ જ સંબંધોનો અંત છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે નસીબ સાથ ન આપે ત્યારે મહેનતનો સહારો લો, અને જ્યારે મહેનતનું ફળ પણ મોડું મળે ત્યારે ધીરજને પોતાનો મિત્ર બનાવી લો. જે બીજાના દુઃખમાં રડે છે તેને આ જીવનમાં શાંતિ અને પછીના જીવનમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. વિષયો વિશે વારંવાર વિચારવાથી મનમાં આસક્તિ પેદા થાય છે. આસક્તિથી કામના, કામનાથી ક્રોધ, અને ક્રોધથી વિવેકનો નાશ થાય છે. તેથી મનને સંયમિત રાખો. જે હંમેશા શંકામાં જીવે છે તેને ના આ લોકમાં સુખ મળે છે ના બીજે ક્યાંય. કર્મ એક એવી ખેતી છે જેની દરેક હાલમાં કાપવી જ પડે છે. તેથી સારા બીજ વાવો, જેથી ભવિષ્યનો પાક પણ ઉત્તમ હોય. જે થવાનું છે તે થઈને જ રહેશે, અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય. જેની બુદ્ધિમાં આ દ્રઢ વિશ્વાસ બેસી જાય છે તેની ચિંતા અડી પણ શકતી નથી. અંતમાં યાદ રાખો, સારા કર્મ કર્યા પછી પણ લોકો તમારી ખરાબ વાતો જ યાદ રાખી શકે છે. તેથી લોકોની વાતોમાં ગૂંચવાવાને બદલે પોતાના કર્મ પર ધ્યાન આપો, કારણ કે તે જ તમારી સાચી ઓળખ અને તમારું સાચું ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું કોઈનું નસીબ નથી બનાવતો, દરેક માણસ પોતાનું નસીબ પોતે રચે છે. આજે તમે જે કર્મ કરી રહ્યા છો તેમનું ફળ તમને કાલે ચોક્કસ મળશે, અને આજે જે તમારી પાસે છે તે તમારા જૂના કર્મોનું પરિણામ છે. મહેનત સીડી જેવી હોય છે, જે ધીરે ધીરે પણ ચોક્કસ રીતે ઊંચાઈ સુધી લઈ જાય છે, જ્યારે કિસ્મત લિફ્ટ જેવી છે, જે ક્યારેય પણ બંધ થઈ શકે છે. તેથી ભરોસો